આજે આપણે સબ્જેક્ટ એલિમેન્ટ્સ ઓફ મેકેનિકલ એન્જિનિયરિંગમાં એક્સપેરિમેન્ટ નંબર 10 ટુ ડેમોન્સ્ટ્રેટ VAR એન્ડ એર રેફ્રિજરેટર. VAR એટલે શું અને એર રેફ્રિજરેટર એટલે શું? એક પ્રકારના રેફ્રિજરેશન સિસ્ટમ છે જેનો યુઝ થાય છે કુલિંગ માટે. VAR સિસ્ટમમાં હીટ એનર્જીનો યુઝ થાય છે રેફ્રિજરેશન કરવા માટે, અને એર રેફ્રિજરેટરમાં રિવર્સ બ્રેટન સાયકલનો યુઝ થાય છે જેમાં એર યુઝ થાય છે એઝ અ રેફ્રિજરન્ટ. Apparatus required are VAR refrigeration setup, air refrigerant setup, compressor, blower, condenser and evaporator, pressure gauge, thermometer, measuring instrument, experimental setup. અહીં તમે જોઈ શકો તો VAR સિસ્ટમ જેમાં એબ્ઝોર્બર યુઝ થાય છે, ઇવાપરેટર યુઝ થાય છે, કન્ડેન્સર યુઝ થાય છે, જનરેટર યુઝ થાય છે. જનરેટર એટલે કે બોઇલર, પછી રિડ્યુસિંગ વાલ્વ, લિક્વિડ પંપ. એર રેફ્રિજરેટરમાં એર યુઝ થાય છે રેફ્રિજરન્ટમાં, જેમાં એક્સપાન્ડર હોય છે, ઇવાપરેટર હોય છે, કમ્પ્રેસર હોય છે અને હીટ એક્સચેન્જર હોય છે, અને મોટર યુઝ થાય છે. સ્ટાર્ટિંગ જે છે બંનેમાં ઇવાપરેટરથી સ્ટાર્ટ થશે, પછી એબ્ઝોર્વરમાં જશે, પછી જનરેટરમાં જશે, એના પછી પાછું કન્ડેન્સરમાં જશે, અને પાછું એક્સપાન્શન વાલ્વમાં જઈને ફરીથી પાછી સાયકલ ચાલુ થશે VARમાં. સેમ એર રેફ્રિજરેટરમાં એર જે છે એ ઇવાપરેટરમાં જશે, પછી ત્યાંથી કમ્પ્રેસરમાં જશે, ત્યાંથી હીટ એક્સચેન્જરમાં જશે, જ્યાં જે કમ્પ્રેસ્ડ એર છે એની હીટ ડિક્રીઝ કરવામાં આવશે, અને પછી એ પાછું એક્સપાન્ડરમાં જઈને સાયકલ પછી રિપીટ થશે. Experimental procedure: start the refrigeration setup and allow it to reach steady condition. પછી ઓબ્ઝર્વ કરીશું ફ્લો ઓફ રેફ્રિજરન્ટનો, પછી રેકોર્ડ કરીશું પ્રેશર, ટેમ્પરેચર રીડિંગ્સ એટ ઇમ્પોર્ટન્ટ પોઇન્ટ્સ, પછી સ્ટડી કરીશું વર્કિંગ ઓફ એબ્ઝોર્બર, કન્ડેન્સર, ઇવાપરેટર એન્ડ કમ્પ્રેસર. પછી કમ્પેર કરીશું જે વર્કિંગ પ્રિન્સિપલ છે, જે સિદ્ધાંત છે VARના, એર રેફ્રિજરેશન સિસ્ટમના. પછી એનાલાઇઝ કરીશું રેફ્રિજરેશન ઇફેક્ટ એન્ડ કુલિંગ પ્રોસેસ. કન્ક્લુઝન: આ એક્સપેરિમેન્ટથી આપણે વર્કિંગ ઓફ વેપર એબ્ઝોર્પ્શન, રેફ્રિજરેશન સિસ્ટમ એન્ડ એર રેફ્રિજરેટરની સ્ટડી કરી છે. આપણે રેફ્રિજરેશન પ્રોસેસ, ફંક્શન ઓફ વેરિયસ કમ્પોનન્ટ્સ એનું ઓબ્ઝર્વેશન કર્યું આપણે.